હેલો, ગુડ મોર્નિંગ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. તો નેક્સ્ટ બ્લોગમાં મેં એની પહેલાંના બ્લોગમાં તમે લોકોએ જોયું હોય તો તમને ખબર છે, મેં તમને લોકોને કીધું હતું કે હું શોપિંગ માટે ગઈ હતી. તો નેક્સ્ટ બ્લોગમાં હું તમને કહીશ કે મેં શું શોપિંગ કરી. મેં કંઈ એવી ખાસ કોઈ શોપિંગ નથી કરી. ઉનાળા માટે નાઇટ ડ્રેસ, રુદ્ર માટે નાઇટ ડ્રેસ, બસ એવું જ તે. બાકી બીજું કંઈ એવું કંઈ એવી શોપિંગ નથી કરી. પણ મને એમ થયું કે હું તમારા લોકો સાથે શેર કરું કે મેં શું શોપિંગ કરી છે. તો મને મજા નહોતી, શરદી થઈ ગઈ હતી. તો તેમાં થોડું સારું છે, બહુ નથી પણ થોડું સારું છે. જે મારા અવાજમાં તમને લોકોને ફેર લાગતો હશે. અને ગરમી ખૂબ થાય છે. જો હું ગરમીમાં આ બનાવું છું વિડીયો બ્લોગ બનાવું છું, કેમ કે પંખો ત્યાં છે અને જો પંખો ફૂલ હું રાખું ને તો પંખાનો ખૂબ અવાજ. તો ચલો ફટાફટ તમે લોકો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં છે ને મેં થોડી કટલેરી લીધી છે. તો શું લીધી છે પહેલાં એ તમને લોકોને બતાવું. ઓકે, તો સૌથી પહેલાં તો મેં બધું અહીંયા રાખી. આનું પણ આવું થાય. અહીં બધું રાખ્યું છે એટલે મને ફટાફટ તમને બતાવવામાં ઇઝી પડે, બરાબર? તો સૌથી પહેલાં તો જો મેં આ ઝુમકા લીધા છે ડ્રેસ પર પહેરવા, તો સરસ લાગે. અને આ એક આવા લીધા છે, જોઈ શકો છો. આ છે ને મારે આવા હતા, સેમ આવા હતા, પણ એક કંઈક ખોવાઈ ગયું હતું. એટલે પછી મને એમ થયું, મને બહુ જ ગમતા હતા એટલે મેં છે ને ફરી વખત આ લીધા. જો વ્હાઈટ છે, મોતી છે વ્હાઈટ, મસ્ત. અને આ સરસ છે જો, એટલે તમે ડ્રેસ સાથે પહેરી શકો. તો આવી રીતે આ લીધા છે. અને બીજું એ કે મારે આવો ડ્રેસ છે એટલે એના માટે મેં આ લીધું છે. આવા કલરનો ડ્રેસ છે તો આવી રીતે આમ નાખી શકો તમે. તો આ લીધું છે. અને એક આ પિન લીધી છે, આમ સાઈડમાં આમ કરીને આમ રાખવા માટે. તો આ બે પિન લીધી. પછી આ હાફ પોની માટે આ બે, આને શું કહેવાય, બનાના પિન લીધી. માથું દુખે છે મને આજે તો ખૂબ, કેમ કે કાલે શરદી હતી કે નહીં એટલા માટે. અને જાજી બધી આ નેઇલ પોલિશ લીધી. જો ફ્રેન્ડ, એક આ અને બ્લેક મારો ફેવરિટ કલર. પછી એક આ કલર. તો આ જાજી બધી, હજી એક છે, એક આ કલર છે. તો આવી જાજી બધી નેઇલ પોલિશ લઈ લીધી છે મેં. બીજું તમને કહેવાનું કે આ કાજલ છે અને આ આઈલાઇનર છે, અહીંયા આંખ ઉપર લગાવવાની. તો આ બે આઈલાઇનર લીધી છે. પછી આ લિપસ્ટિક લીધી છે સરસ મજાની લિક્વિડમાં. બહુ સરસ કલર છે, જો તમે જોઈ શકો છો. સરસ કલર છે, આવી રીતે બતાવો. જો આવો કલર છે. તો એ લિપસ્ટિક લીધી. પછી આ કન્સીલર લીધું છે. મેં મેકઅપ આપણે કરીએ ને ફાઉન્ડેશન, એની પહેલાં માટે આ કન્સીલર લગાવવા લીધું છે. તો એક આ કન્સીલર લીધું. અને પછી એક આ ફાઉન્ડેશન લીધું. અને પછી આ કોમ્પેક્ટ લીધું. અને આ નેલ રિમૂવર લીધું. પછી પાવડર, માય ફેવરિટ વ્હાઇટ ટોન, આ પાવડર લીધો. બહુ માથું દુખે છે યાર. અને એક મેં આ નાનું એવું બ્રેસલેટ લીધું છે, જોઈ શકો છો તમે. જો આ બ્રેસલેટ અહીંયા પહેરવા માટે આવી રીતે. તો એક આ બ્રેસલેટ લીધું અને પાવડર, કટલેરી, આ રીતે બધી.
અને હા, એક આ મેં કડી લીધી. મને છે ને કાનમાં અલગ અલગ પહેરવાનો બહુ શોખ, એટલે આ કડી લીધી છે. આ હું હજી હમણાં જ પહેરી લઈશ, તમને લોકોને બતાવી દઉં ને પછી. એટલે એક આ કાનમાં પહેરવા માટે, અત્યારે રેગ્યુલર પહેરવા માટે આ લીધી છે. એન્ડ કટલેરી હલ્લા. બીજું તો શું લીધું છે ખબર? જો આમાં છે ને આ અમુક વસ્તુ છે ને હું તમને બતાવી નહીં શકું ખોલીને, કેમ કે કોપીરાઇટ લાગે, એટલા માટે હું ના બતાવી શકું. પણ આ છે ને, સોરી, આ નહીં બતાવી શકું. એન્ડ આ વસ્તુ છે તો એ નહીં બતાવી શકું, કેમ કે કોપીરાઇટ લાગે ને, એટલે અમુક વસ્તુ ના બતાવી શકાય. એક તો અહીંયા ઉપર પંખો હતો નહીં, અને ઉપરથી લાઇટ જતી રહે, એટલે સાવ ગરમી થવા માંડી. મને આમ પરસેવો જો. તો આવી રીતના છે. અને બીજું તો શું છે ખબર છે? એક દુકાન હતી ને હોલસેલની, તો એવું કાંઈ લેવાનું નહોતું, પણ હોલસેલની દુકાન હતી ને તો મને એમ થયું કે આપણે એમાંથી યુઝ કરી જોઈએ આપણે આ વાસણ ઘસવા માટે આ સાબુ. તો મેં સાહેબને કીધું લઈ તો જોઈએ, આપણે ટ્રાય કરીએ, જો સારા હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ વધારે લઈશું હોલસેલની દુકાનમાંથી. તો આ 3 મેં વાસણ ઘસવા માટે આ સાબુ લીધા. એન્ડ છે ને આ પાવડર છે, આપણે ટોયલેટ ને ચોપડી ને એવું બધું ધોવું હોય ને, તો એના માટે આ પાવડર લીધું હોલસેલમાંથી. અને આમ જ થાય ને આ ફ્રીમાં આપ્યું આવું બધું. તો આ તો ઘર માટે લીધું આવું, આ ખાલી ટ્રાય કરવા માટે લીધું છે. જો સારું હોય તો આપણે પછી જાજુ લઈ લઈશું. તો હવે કટલેરી પૂરી, અને અમુક વસ્તુ તો તમને નથી બતાવવાનું, તો એ હું નથી બતાવતી. તો હવે આપણે રુદ્રના કપડાં જોઈએ. રુદ્રના નાઇટ ડ્રેસ માટે તે આવી રીતે રનિંગમાં પહેરવા લેવાના હતા, ત્યારે ઉનાળામાં સરસ મજાના. તો આ છે મારા રુદ્રના કપડાં. જુઓ તમે, ઉનાળામાં પહેરવા સરસ મજાના આવી રીતે. એ મસ્ત કાપડ એ સરસ છે. તો એક જોડી આ લીધા. બંને કલર એના પપ્પાની પસંદગીના છે, મારી પસંદગી નથી. એટલે મને ગમે જ છે, પણ પપ્પાને ગમે એ લીધા. એક આ કલર છે, જુઓ તમે, આ લીધા. પછી એમની જોડે આ, કેટલું સરસ છે યાર, મસ્ત છે. અને ત્યાં કેવું થાય, ત્યાં જાજા બધા કપડાં હોય ને તો એટલા કન્ફ્યુઝ થઈ જઈએ ને, એટલે કંઈ ખબર જ ના પડે. એમ થાય કયા લેવા ને કયા લઈ. તો હું તો નહીં જો જ કરતી હતી, મેં આ કલર ને આ કલર નહીં. પછી સાહેબને છે ને ગુસ્સો આવ્યો ને, તો એ કે તારે કાંઈ નથી જોવાનું, હું કહું ને એ કપડાં લેવાના. તો એને ફટાફટ પસંદ કરીને મૂકી દીધા. એટલે હું ઘરે આવ્યા ને તો ગઈમાં ત્યાં કન્ફ્યુઝ થઈએ આપણે, કેટલા કન્ફ્યુઝ થઈએ, કેમ કે જાજા બધા કપડાં હોય કે નહીં, એટલા માટે વેરાયટી જાજી હોય, જોવા મળે. તો આ છે, તમે લોકો કહેજો કે કેવા લાગ્યા મારા રુદ્રના કપડાં. કાપડ મસ્ત છે ફ્રેન્ડ, બહુ મસ્ત કાપડ છે. તો 2 જોડી એ લીધા. અને હજી છે રુદુના કોણ આવ્યું કે શું, મારું રુદ્ર આવશે સ્કૂલેથી, એટલે મને એમ થયું રુદ્ર આવી ગયો કે શું. હજી તો વાર છે. પછી રુદ્રના છે ને હજી 2 જોડી લીધા છે. જો એક આ છે, અને એમની જોડે આવી રીતે, જો ઉનાળામાં એને પહેરવા ગમે, એકદમ કોટનના છે, બહુ મસ્ત કાપડ છે. જો તો આ લીધું, અને એમની જોડે આવી રીતે, એટલે એ પહેરી શકે શાંતિથી, ઉનાળામાં એને કોઈ વાંધો ન આવે. જો કેવા છે, એક જોડી આ છે, અને એક આ જોડી છે, આ, અને એમની જોડે આ. જો આ રુદ્રને ગમે ને એવા જ લીધા છે. આ તો રુદ્રએ પસંદ કર્યા છે. તો આ એકદમ કોટનના છે. તો 4 જોડી એવી રીતે રુદ્રના લીધા, એમને અત્યારે ઉનાળામાં પહેરવા રેગ્યુલર. બરોબર. તો આપણે રુદ્રના પૂરા થઈ ગયા. અને પછી બીજું શું હજી, હા, રુદ્ર એક
મોબાઈલ લીધો તો રમકડાનો, એ હવે રમવા એટલે નીચે પડ્યો છે, હું ભૂલી ગઈ. અને એક એને કેપ લીધી બહુ સરસ મજાની, રુદ્ર માટે કેપ લીધી. અને હવે છે ને તમને લોકોને મારા કપડાં બતાવી દો. આ મેં સોક્સ લીધા હતા પહેરવા માટે, એટલે કંઈક બહાર જઈએ તો પહેરાય એમ. એટલે આ બ્લેક કલર લીધું. બ્લેક કલર તો મારો ફેવરિટ, એટલે તો એક ઈ લીધા. અને હવે મારે એક મેં આ સરસ મજાની હેરમ લીધી છે પહેરવા માટે. જો આમ મજા આવે અત્યારે ઉનાળામાં આવી રીતે ખુલ્લી ખુલ્લી પહેરવાની. તો આ હેરમ લીધી મેં પહેરવા, તમે જોઈ શકો છો. આની જોડે મારે ટી શર્ટ છે બ્લેક કલરનું, અને અત્યારે મેં લીધું જ છે. અને બ્લેક છે ને આવી રીતે આવી, આ કેવો કલર કહેવાય, ટમેટા કલર. તો આ હેરમ લીધી મેં મારા માટે. બીજું કે આ જીન્સ ઉપર પહેરવા મેં આ ટી શર્ટ લીધું. જો કેવો કલર છે. તો આ મને બહુ ગમતું હતું એટલે મેં લીધું. આ ક્રોપ ટોપ આવે ને એ પ્રકારનો છે આ ટોપ જીન્સ પર પહેરવા. પછી આ તો મેં પેલા એક દુકાનેથી લઈ લીધું હતું. મને એમ થયું કે જીન્સ ઉપર આ પહેરીશ. પછી અમે આગળ ગયા ને તો ત્યાં પેન્ટ, મને આ બહુ જ પેન્ટ ગમી ગયું. કેવું સરસ છે જો ફ્રેન્ડ, કેટલું મસ્ત છે. જો આવી રીતના અહીંયા છે સરસ. તો આ મને બહુ ગમી ગયું. તે સાહેબ કે તું આમની જોડે પહેરવા આ પેન્ટ લઈ લે એમ. તો મને હજી બીજો કલર ગમતો હતો, બ્લેક કલર. મેં તો આમની જોડે હું બ્લેક લઉં તો સાહેબ કે તને નકરું બ્લેક જ ગમે છે, એટલે કંઈક અલગ કલર લે. એટલે સાહેબને આ બહુ જ ગમ્યું. એક મહેંદી કલર હતો તો મેં કીધું આમની જોડે મહેંદી કલર લઉં તો સરસ લાગે એમ. તો સાહેબ કે ના મહેંદી કલર નથી લેવો, એ કે આ કલર લે. એટલે મેં આ કલર લીધો. તમે જોઈ શકો છો આ પેન્ટ કેવું છે. જો સરસ છે. હું પહેરું ત્યારે તમને લોકોને બતાવીશ. તો આ એક જોડી મેં લીધા પહેરવા માટે. એન્ડ હવે મારા નાઇટ ડ્રેસનો વારો. તો આવી રીતના જો ખુલ્લો નાઇટમાં પહેરવા આવી રીતે આ લીધા. અને એમની જોડે સરસ મજાનું આ ટી શર્ટ લીધું છે. જો કેટલું ફાઇન ટી શર્ટ છે. આ છે ને ફ્રેન્ડ અત્યારે આમાં જેવો કલર છે ને તે દેખાતું નથી. બાકી આ કલર એકદમ ઓલો કે ને રાણી કલર, એ રાણી કલર છે. અને જો પાછળ તે જો આવી રીતના લખેલું છે પાછળ અને અહીંયા આગળ. કાપડ એટલું મસ્ત, જો મુઠ્ઠીમાં આવી જાય. જો એટલું સરસ કાપડ છે. અને આ એમની જોડે પહેરવા મેં લીધું. એટલે તમે નાઇટમાં પહેરી શકો અને તમે બહાર જાઓ ને તોય તમે પહેરી શકો, એટલું મસ્ત છે. તો એક જોડી આ લીધા, 2 જોડી થયા. અને પછી સેમ હમણાં આ જોયું ને, સેમ આ એનો જ કલર છે, મરૂન કલર. આમાં જેવો કલર છે ને એવો નથી આવતો વિડીયામાં, વ્લોગમાં. જો આ કેમેરામાં અલગ કલર દેખાય છે, બાકી આ એકદમ મરૂન કલર છે, રેડ કલર નથી. તો તેમની જોડે છે ને મને ટી શર્ટ સાહેબને બીજું ગમતું હતું. એ કે તું બ્લેક જ કલર લેશો ને, નકરા બ્લેક જ કલર, એમ કાંઈક અલગ કલર લે. એટલે મેં શું કીધું, આની જોડે છે ને એક કલર બીજા એવા ટી શર્ટ હતા ને જે આની જોડે મેચિંગ થતા હતા એમ, અને બ્લેક જ સારું લાગે. એટલે પછી ના છૂટકે મેં બ્લેક કલર લીધો. જો બ્લેક કલર. અને એમને પાછળ જો કેટલું સરસ છે, મસ્ત છે. જો આવી રીતે પાછળ. અને આ બેક સાઈડ તમે જો કેટલું સરસ છે. અને આગળ રીતે તો આમની જોડે મેં આમ લીધું આવી રીતે. તો પેલા 3 જોડી લીધા મારા માટે. આવી રીતે કટલેરી લીધી. અને બીજું શું લીધું, બસ આ સોક્સ, બસ. તો વધારે કાંઈ લીધું નથી. અને હા ફ્રેન્ડ, મેં ચંપલ લીધા પણ એ હું ભૂલી ગઈ, બોક્સમાં નીચે પડ્યા રહ્યા. કેટલું યાદ કરું. એમાં એવું છે રુદ્ર હમણાં આવી જાય એટલે મેં કીધું ફટાફટ હું વિડીયો પતાવી દઉં, બ્લોગ બનાવી લે. નહીં કે રુદ્ર મને શાંતિથી આ બધું ખોલીને બતાવવા દે નહીં, મમ્મા આ દે ને આ દે ને એવું કરે. તો એ હમણાં 12 વાગે આવે એ પહેલાં મને એમ થયું કે હું બ્લોગ પતાવી દઉં એમ, તમને લોકોને બધું બતાવવાનું. તો એક જોડી ચંપલ લીધા છે. તો એ નીચે બોક્સમાં પડ્યા રહ્યા, કેમ કે કાલે કાંઈ ઠેકાણું જ નહોતું, મને મજા નહોતી એટલે જ્યાં ત્યાં બધું પડ્યું હતું એમ.
તો આટલી મેં શોપિંગ કરી છે, કાંઈ ખાસ શોપિંગ કંઈ કરી નથી. આ તો રેગ્યુલર આપણે બધું જે યુઝ કરવાનું હોય થતું હોય એના માટે આ બધું મેં ખરીદી કરી. તો તમે લોકો કહેજો કે તમને મારી શોપિંગ કેવી લાગી. તો તમે લોકો છે ને ફટાફટ લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. મારો વિડીયો બને ને એટલો શેર કરો ફ્રેન્ડ, પ્લીઝ પ્લીઝ. તો તમને લોકોને મારો આ બ્લોગ સારો લાગ્યો હોય ને તો ફટાફટ બધાને શેર કરવા માંડો. તો હું તમારા માટે આવા નવા સારા વિડીયો જરૂરથી લાવતી રહીશ અને આપણે લોકો સાથે સાથે એન્જોય કરતા રહીશું. તો હર હર મહાદેવ, મળે મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.